12 વાગી ગયા. પેલા તો પેટ્રોલ લેવા ગયા કે પેટ્રોલ પંપ ખરીદવા ગયા છે. કરવાનું ફોન કરવા દેજો. એ શાનના જ્યાં છે તે વળે હવે સારું જ નકશો વાળમાં પડી જાય પાછ કેરીને રસ પીવા જશ પાસે તો. હેલો કેમ બોલતા નહીં એક તો. लेकिन एक सेकंड. હેલો હા શોકન છો તે અલ્યા તે ડીઝલ લેવા જશો તો શાન ના આવ્યો. કેટલું મોડું કરીશ 12 વાગ્યા. ફોનનો ટાઈમ તો જુઓ. बाप रे. મન લાગ્યું વાળમાં પડી રહ્યા હે શોક. હા ભાઈ સાયકલ છે એટલે વાળ તો થાય તે હોય તો સાયકલ માથા કહીને આવતા રહો. દોડવાનું. હા રેડો જલ્દી આવજો ઘેર. 4 ના વગાડતા દન ના પાવ સવાર. હા રેડો. હા એ જે હશે ને તે શું કરવાનું કંટાળા છે. આટલો મોડા છે જવાય કોઈ ખબર પડતી નહીં હોવાની. શોખ ઠોકાઈ જશે ને તો શું કરવાનું. તો કોઈ કોમ ના નહીં પા કોઈ કોમ નહીં કરતા. મને ઊંઘવા દેજો. આવું તો આવું ને ખાવામાં. અલ્યા જયલા સાયકલ મિલ્ક તું આય તાણે સાયકલ ને બાયકલ લઈને આવ્યો છું તે સાયકલ લઈને તું પડ્યો ને તે પેન્ડલ જ ભાઈ ગયું. હાર તું તું ના ભાઈ જો હારું કેવાય તને. પેલા શંભુડા નો ફોન આયા કરે આપણે ડીઝલ લાવ્યો કે નહીં. હું ડીઝલ લાવો છો કે ના ડબલું કોણ છે. રે કરા મન કાઠો પડે અય ભટકાઈ ગયું છે આ આ ડબલું. તો આખો જ જાય હું કરીશું તારા શંભુડો તો કહે કે તે તો ડબલ્યુ એ બાજી ના બધું ડીઝલ તો ના લાયા પણ ભાઈ જાય જો આ તો વધારે યાર. આ શંભુડા તડકા મેલી ભાગી ગયું છે. હા ને કે સોયલા હોત તો સારું હતું. કદી સોયલા લીધેલું નહીં લાગતું. 4 વખત શંભુડાના ફોન આયા. આ જો સરી બની છે ને મને તો ઊંઘ આવી જઈ યાર. હું એ થાય બટકી નાખો જવું નહીં પણ આ જો કે હું જવાબ આવી દેજો. અને સાયકલે ભાગી જઈ. પેન્ડલ જ ભાઈ ગયું. જય બા મને એક વાતની ખબર ના પડી. એવી તો હું વાત છે બધું. આપણે પેટ્રોલ પંપે ડીઝલ લેવા જઈએ છીએ એટલે તો અત્યારે ડીઝલે મળતું નહીં અને પૈસા એ વધી ગયા છે. અને એ જ ખેડૂત અનાજ ભરાવા જાય છે ગંજ બજારમાં એટલે એને પૂરતા પ્રમાણે પૈસા મળતા નહીં. એટલે અત્યારે કોઈ ખેડૂતની વેલ્યુ જ રહી નહીં. હાશી વાત છે બધું. એટલે તો અત્યારે તો હટલાણમાં જઈને રસ લઈને આવીએ એવું થાય. રસોઈ સોઈ લાવીએ. કેરીઓ એ નહીં આવી અત્યારે તો. મને એવું લાગે છે ને કે આ જગત બધું નષ્ટ થઈ જાય. શું કેવું છે? રાગ ગેસે પટી ગયો, ડીઝલે પટી ગયો ને પેટ્રોલે પટી ગયું. એ તો આ યુઝ ચાલતી છે ને એટલે મને તો એવું લાગે છે આમ પાણીએ પટી જાય. શું કેવું છે? દરો ડેમ બંધ કરી દેવાય. સાચી વાત છે. અત્યારે તો કોઈ કીધા જેવું જ નહીં. અને તો આ પેલું સંભળો ઘેર બે આપણી જ ખોટ નહીં કરતો કેટલા રહ્યા. અને એવું એરો આવ્યો હોત તો તો ભૂષણ ટાટ મરી ગયા. અને આ ડબલું જો પણ તૂટી ગયું. અને અમે તો 1 વાગ્યો એટલે તો ખાવાનું એવું ભૂખાઈ મરી ગઈ મારી તો. અમુક ઘેર જઈને ગોદડું વળીને હોઈ જવાનું શાંતિ. ઓહો અને એમાં ડીઝલ તો લાયા ના એટલે આપણે તો ખોટો સમય બગાડે. પેલા અરુણ ને હા શું કહેવાય પદુભા આ ડબલું તો કોનું છે પણ હું કર્યું ડીઝલ લેવા જઈ જ ના જાઉં. ડીઝલ મળતું એ નહીં એક જ કામ કરવું. લાખો વેપાર કરસ ના કોઈ ડીઝલ. ઓહો પણ એ તો બ્લેકમાં લેશે ને એ બહુ વધારે જવાનું જણાવાય ના. હા ફોન કરો તને નંબર હોય. બોલો અખન ફોન તો કરીએ. હાલ તો જો હા ઓરું ને એ આપણે ઓઠો કરવું પડે. હું પાછું તો લોહી પી જાઉં. હલો હું કરીશ ખા એટલે પાડાન ગોળી પડી રહ્યા વગર કોઈ મહાદેવ આવજે સ્મશાન કર. બહુ થોડું કોમ છે યાર. આય ને હા જણા હે પૂછે બહુ વાડ લઈ રહ્યો. ને આપણે ચોરી કરી દેવું છે. શું કર્યું તારા? હે એ ના આવત પછી એ કર્યું. એવું કોક કરીએ નકર ડીઝલ નહીં પાછું. બંધ થઈ જશે પેટ્રોલ પંપ પર. યુદય સહી આવી છે તારી. કંટાળી જા. આ છે દારૂડિયા
અને લુખા છે અને રાત્રે 2-12 વાગે જ કોમ પડે અને ના જોત પાછા ઘેર આવીને મારે જવા દેજો હું કોમ પડ્યું હે તે અત્યારે બોલાવે મને તો મારે ના સારી વાત છે અત્યારે બોલાવે છે અને કોઈ બસાવે હે નહીં મન તો જયભા પદભા હું જરૂર પડી કેમ એટલે હું જરૂર પડી એ કહેવાની વસ્તુ છે. પણ અત્યારે મોડો બોલાવે એટલે હું જરૂર પડી એ તો અમારે કોમ હતું થોડું એટલે તારા શક્કરના લીધે કાળિયા ડીઝલે ના મળી. પણ તમે તો રસ લેવા નતા જતા આ તો રસનું ડબલું છે એટલે આ રસના ડબલાના તારી નજર લાગીને કાળી કીધું એ ડબલ્યુ એ ફાટી ગયું પડે. એ મારી નજર લાગે ડબલ્યુ ફાટી જાય આ તો મારી નજર થી ડબલ્યુ જ ફાટ્યું તો હવે એ ફાટી ગયો અને ટાયર હારું બસી ગયું હે એ તો મારે શું કેવું મરી જોત પણ તો બચી ગયા. હજુ જો પટ ડબલું ભાઈ તાણ આટલી બધી તો નજર ના આકડી લગાવવાની. અને ટાયર જોજો વારમાં ફાટી ગયું હે શોખથી એ જ નહીં ફાટી હોય કોઈ અખા એ બધું તો સજ્યું પણ તું ડીઝલ વેચી છે તે ડીઝલ આલજે સોંધે સોંધે બોલા કોઈ વાપરી જાય એટલે અત્યારે એમ કોણ વાપરતું હોય હારું છે તેના ડીઝલની નજર નહીં લાગતી ને કા ભળ્યાકો થોત. તાન ઓવર. મને તો વાંધો ના આવે હું એ ઓન ડીઝલ એવું જો મિનિમમ કેટલું જોઈએ? 2 ટ્રેક્ટરમાં થાય એટલે 2 ટ્રેક્ટરમાં કેટલું જોઈએ? પણ માર શેઠિયો નહીં આમાં વધારે પડ્યું ચાલશે. તો વાંધો નહીં માર શેઠિયો નહીં અને સાઈ માર જોડે છે અને હે તો એ હોઈ ગયો હે પેટ્રોલ કાઢ લી અને જાગી જાય ને તો એને મારી હાવ ડીઝલ લઈ લઈએ મની તને લેવાના છે કે નહીં પૈસા મની લેવાના. લેવાના મની ડીઝલ તો છે પણ 70 રૂપિયા થાય લીટરના બાયગન કોઈ વાંધો નહીં શેમ આટલો બધો ભાવ? તમારે જોતું હોય તો પૈસા જ થવાના જ કે ફોન તો યાર 80 રૂપિયા થાય છે હા એટલે કેટલા લીટર છે ડીઝલ? 100 લીટર છે 10 લીટર થવાનું કાઢેલું અને બીજા સવાર સવારમાં તો પછી 10 લીટરના જ પૈસા તારે મળશે તારે. જે થોય મને આલ દેજો મને ગણતર આવડતા નહીં હું તો અભણ છું તમને ખબર હે કેટલા થતા? મને નહીં ખબર કહું છું એ તો હાલ દેવ હેડો ને એ તો કરીએ. અમે જતા જ નહીં રહીએ કે હાલ ના, લઈશ જતા જ પૈસા નહીં. પેલા ડીઝલ હા હા ઓકે હા લગ પછી અમારે ટ્રેક્ટર ખાય ને પછી ત્રણ પૈસા અને આ ડબલાનું કરીએ એમ ત્યાં પધવા જઈએ રાત. પધવું પડશે. પેલા પદુભા તમારા અંગા હતા શું જઈ રહ્યા એ તો કોકનો ફોન આવ્યો તો ને જો ઓમ જ્યાસી ચાલો આવશે તો એમ મને ડીઝલ આલો કેડો હા હા તમને ડીઝલ હાલ દી હે સોન આપવા જયુપા અંદર પાઇપ અને ડબલું પડી છે એટલે લેતા હો અને આર્યું ટ્રેક્ટર અને જોઈને દેજો શેઠિયો જાગી ના થાય હો હું આજ ચોકી કરું હો યાર પૂરા ઈચ્છા આજ તો જે મને હાલી દઉં ડબલું તો સહન પખાજી લેવા પાય હા લાવ આજ તો તમને ડીઝલ લાલ દઉં એટલે મારે કોમ થઈ જાય હવ અમે અમારી શેઠિયો હમણાં છે પગાર નહીં આવતો જો ઉપર અંદર ચાવી પડી છે તે ખોલીને લગાવો લે ખોલ્યો લે લગાવો હોય તો હું એ આવત તો હો નમાવો નહીં ને કે ભરાઈ ગયો હા ભરાઈ ગયું લાગે ને હા પાઇપ કાઢ લે બંધ કર ડોકનું વાપી દઉં લેડો ઉતરો અને હરખું વાક્ય છે ખબર ના પડી જાય ચાવી તો તો પડી ગઈ લઈ જો હા આવી હોય એવી છે ને પડી જાય મને તો ઓનથી મેં કઈ જશો તને ના મેં કઈ જ નહીં થતો પણ લેવા ડીઝલ તમારે હા આમ પૈસા હાલ દે હો ને મારા ભાઈ સવારમાં આલે હવ કોણ આલે મારા ભાઈ હાલ દે સારું વધુ નહીં લઈ સવારમાં આલ દેજો હો હા
ડીઝલ આવી ગયું એટલે બસ હવાની વાત હવા આ મારું જીજે તું હા